तू ही जाने क्या बुरा है क्या भला। હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ મિત્રો કાલે તો શ્રાવણ મહિનો થાય છે મિત્રો પૂરો અને મિત્રો કાલે છે આમાં અને શ્રાવણ મહિનો થાય છે પૂરો અને આજે ગંગેશ્વર મહાદેવે અમારા ગામ સરવામાં ગંગેશ્વર મહાદેવ આજે છે હવન મહાદેવનો અને અહીંયા જવાનું છે આપણે એટલે બને દીજો જો આવી ગયો હું વિડીયો ચાલુ કરું એટલે આવી જ જાય કણે શું છે આવું કંઈક નવું કરે હીરો અને પોપટી કરી ને આમ ઘસે છે અને હેતર જવાનું છે આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે આપણે તો ચાલો જઈએ આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે અને મિત્રો 12 વાગે થવાની છે આરતી અને આરતીનો લાભ લેવાનો છે મિત્રો અને જોઈએ આપણે ડ્રોન શોટ પણ છે ડ્રોન શોટ પણ એન્જોય કરજો પેલાના છે ડ્રોન શોટ એન્જોય કરજો અને મિત્રો જઈએ ગંગેશ્વર મહાદેવ મિત્રો ચાલો જઈએ હું અને મારો મિત્ર બે જાવી છીએ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગંગેશ્વર મહાદેવ મિત્રો અમારા ગામ સરવામાં તમે હવન છે એટલે આપણે હવનમાં આવ્યા છીએ અને 12 વાગે થવાની છે આરતી અને આરતી મિત્રો થવાની છે આપણે આરતીનો લાભ લેવાનો છે એટલે મિત્રો એના વિડીયો બનાવી દીધો તમને પણ દેખાડશું આરતી સિનેમેટિક મોડમાં ઉતારવાની છે એટલે એના વિડીયો બનાવી દીધો અને આપણે ગામ સરવામાં આવેલું છે ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે એટલે મિત્રો એના વિડીયો બનાવી દીધો તમને મજા આવશે એટલે મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં બોલો હર હર મહાદેવ
2,000 years later. મિત્રો દેવરમાં હવન હતો, હવન તો પૂરો કરી નાખ્યો અને અત્યારે પડી ગઈ છે હાન. અને અમારા ગામમાં અત્યારે સંતવાણી છે અને ભજન છે. અને આપણે આવી જાય છે ભજન ને કરવા અને આપણે બધા ફેમસ ક્રિએટરો આવી ગયા છે અને આપણે બધાને જોઈ અને આપણે બધાને સીન માં લઈ લઈએ. અને આપણા જો આ ફોલોઅર્સ એટલા બધા છે, સબસ્ક્રાઇબર કરી શકો કે ફોલોઅર્સ કરી શકો. આમ જો એટલા બધા છે આપણા. એટલે હાથ ઉધા કરો એટલે જો આ આપણા બધા ફોલોઅર્સ છે અને આપણા ક્રિએટરો છે બધા. આ તમે દેખાય ફ્રેમમાં બધા મોટા મોટા ક્રિએટરો છે, બધા લાખમાં ફોલોઅર્સ વાસ પર. जो सभी फॉलोअर्स है ये हमारे गांव के हैं सभी लोग और बहुत फेमस लोग हैं. ओ भाई इसके 1 लाख फॉलोअर्स है, इनके 5000 फॉलोअर्स है, इनके 10,000 फॉलोअर्स है. 1 मिलियन घर भेगू थाने पाए. The next day. મિત્રો આપણે હાંજે આવીને ઘેર આવીને સુઈ ગયા હતા અને આ થઈ ગયો છે બીજો દિવસ. અને મિત્રો આપણે વ્લોગને કરવાનો છે એન્ડ. અને મિત્રો ગણપત દાદાને બેહાડવાના છે, મારા દાદાને બેહાડવાના ગણપત દાદાને. એ વ્લોગ પણ આવશે અને મિત્રો વ્લોગ ચેક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો પાર્ટ બધા થઈ જશે આપણા ગણપત બે 10 દિવસના લગભગ. એટલે મિત્રો ચેક કરવાનું ભૂલતા નહીં. ગણપત બે વિસર્જન થાય તાર લગનના વ્લોગ આવશે મિત્રો. એટલે કન્ટિન્યુ બનાવી દીજો. અને મિત્રો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આશા કરીશ કે તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવાના વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. બાય.